વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી પીએસઆઈને વડોદરા એસઓજીએ ઝડપી પાડ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ખોટી ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. તેની પાસેથી ખોટા પોલીસના આઈ કાર્ડ, પોલીસ યુનિફોર્મ તથા વિવિધ સરકારી ખાનગી કચેરીઓના ડુપ્લિકેટ સિક્કાઓ અને આવકના દાખલા મળી આવ્યા છે. આ સાથે જ પોલીસે તેની પાસેથી એરગન પણ જપ્ત કરી છે, જેને આધારે વડોદરા એસઓજીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના વૈભવી બંગલામાંથી નકલી આઈ કાર્ડ, પોલીસ યુનિફોર્મ અને સિક્કા મળી આવ્યા. એસઓજીના પીઆઈ એસડી રાતડાના માર્ગદર્શન અને મળેલી બાતમીના આધારે વડોદરા શહેરના વાસણા તાંદલજા રોડ પર આવેલા ઝમઝમ ટાવરની પાછળ અલ-કબીર બંગલા નંબર 3માં રેડ કરવામાં આવી હતી. આ સમયે ઘરનો દરવાજો આરોપીની પત્નીએ ખોલ્યો હતો. પોલીસે આરોપી વિશે પૂછતા તે ઘરમાં હોવાની વાત કરી હતી, જેથી પોલીસ તેના ઘરમાં પ્રવેશી હતી અને રેડ દરમિયાન મોબીન ઇકબાલભાઈ સોદાગર ઉંમર 38 નામનો શખ્સ મળી આવ્યો હતો. તેના બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા ગાડી તથા બહાર નંબર પ્લેટ વગરની અર્ટિગા ગાડી પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે બંને કારમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને કારમાંથી પોલીસના નકલી આઈ કાર્ડ, યુનિફોર્મ અને સિક્કા સહિતનું મુદ્દામાલ મળી આવ્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.